આપનું સ્વાગત છે। નજર કરીએ સમાચાર પર। વડોદરા શહેર પીસીબીની ટીમે વિવિધ સ્થળો પર રેડ કરી મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો પકડી પાડ્યો। વડોદરા શહેર વિસ્તારમાં બનતી ગુનાહિત પ્રવૃત્તિઓને ડામવા સારું પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા જરૂરી સૂચન અને માર્ગદર્શન આપવામાં આવેલ હોય, જે અંતર્ગત રેડ નંબર 1 દરમિયાન લક્ષ્મીપુરા વુડાના મકાનમાં રાખેલ ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે। આ કામગીરી દરમિયાન ગુરુપ્રસાદ ઉર્ફે મુન્નો હરિપ્રસાદ કનોજિયા નામક આરોપીને પકડી પાડવામાં આવ્યો છે, જ્યારે વોન્ટેડ આરોપી તરીકે રિયાઝ શેખ, જેની ધરપકડના ચક્રો ગતિમાન કરાયા છે। તો કુલ કિંમત રૂપિયા 2,07,520નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જ્યારે બીજી રેડ દરમિયાન પંજાબ ખાતેથી આવતો લાખો રૂપિયાના ઇંગ્લિશ દારૂના જથ્થાને પકડી પાડી ગુજરાતમાં ઠલવાતા ઇંગ્લિશ દારૂના નેટવર્કને તોડી પાડી કાયદેસરની કાર્યવાહી કરતી વડોદરા શહેર પીસીબીની ટીમ આ કામગીરી દરમિયાન લવજીતસિંહ ગુરમેજસિંહ ઢિલ્લો સરદારની ધરપકડ કરાઈ છે, જ્યારે વોન્ટેડ આરોપીઓ તરીકે મનજીતસિંહ અને દારૂનો જથ્થો મંગાવનાર ઇસમ, જે બંનેની ધરપકડના ચક્રો ગતિમાન કરાયા છે। બીજી રેડ દરમિયાન કુલ કિંમત રૂપિયા 1,02,52,450નો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસના ચક્રો ગતિમાન કરાયા। રિપોર્ટ નઝીર શેખ સાથે કેમેરામેન આરિફ સૈયદ, વડોદરા। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।